हेलो नमस्कार मित्रों, बधा मित्रों ने जय श्री कृष्ण, जय द्वारकाधीश। आज आप आई गया छे सरस मजानो सप्ताहनो विडियो लईने। तो आज आप आई गया छे तालुको लालपुर, जिल्लो जामनगर ने गाम मोड़पर ने तमे आ जोई शको छो के आटलू माणसो आवे छे। आ बधुं आटलू ट्राफिक छे ने आपणे आ विडियो અહીંથી સ્ટાર્ટ કરવાનું કારણ એ કે તમને પિંડારાની યાદ આવી જશે અહીંની જોઈને। ને આ બધા સ્વયંસેવક બધા કામ કરે છે સરસ રીતે। આ બાજુ આ પાર્કિંગ વ્યવસ્થા છે। તો ચાલો લાંબી ચર્ચા નથી કરવી ને આપણે सीधा जासू कथा मंडपनी अंदर ने त्यां आजे कृष्ण भगवाननो जन्म छे एटले नंदभाईओ छे आजे। अने जमणवार विभागनो कदाच जरूर पड़शे तो आपणे पार्ट 2 करी नाखशुं। એટલે હું તમને વચમાં કહીશ કે આપણે પાર્ટ 2 કરવો છે કે નહીં। એટલે પાર્ટ 2 કરીએ તોય બે પાર્ટ જોવાનું ચૂકશો નહીં, કેમ કે મજા આવે એવું સરસ મજાનું આયોજન છે। અહીંયા કથાનું આયોજન કર્યું છે गागिया परिवार द्वारा आयोजित श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञनु। तो सरस मजानु आयोजन है एटले जोवानुं चूकशो नहीं। सरस मजानु आयोजन है, जबरदस्त भव्य थी भव्य आयोजन ना पार्किंग व्यवस्था है। तो चालो जासू आपणे कथा मंडपनी अंदर। मित्रों हवे आपणे कथा मंडपनी अंदर जासू अने अंदरनो जे अवाज छे ते आपणे एडिटिंग टाइमे बंद करी देशुं। आपणुं नॉर्मल म्यूजिक चालू होय छे केम के लाइव चालू होय एटले आपणे ए अवाज आमां न नाखी शकीए, एटले एडिटिंग में ए बंद करवो पड़े। मित्रों जमणवार विभाग अने रसोड़ा विभागनो आपणे विडियो बनावशुं, पण आ विडियो मोटो थई जशे एटले आपणे पार्ट 2 बनावशुं। एटले आना पछी कदाच हूँ सांजे अपलोड करीश तो रसोड़ा विभागनो पार्ट 2 आवशे, ए सवारे अपलोड करीश। एटले बे विडियो थशे अहींना, एटले बे विडियो जोवानुं चूकशो नहीं। आपणी चेनलनी अंदर तमे नवा हो तो सब्सक्राइब जरूरथी करजो। आपणी चेनलनी अंदर आवा नवा धार्मिक आयोजनना विडियो तमने जोवा मळशे। અને તમને મિત્રો જણાવી દઉં કે પિંડારાની સપ્તાહના આપણી આ ચેનલની અંદર 5 વિડીયો છે, તે પણ તમે જઈને જોઈ શકો છો। સરસ મજાનું આયોજન ત્યાં હતું, તમને ખબર જ છે। અને અહીંયા પણ શ્રી ગાગિયા પરિવારમાં પણ મને મોકો મળ્યો, પરિવાર તરફથી મને અહીંનું પરમિશન મળ્યું કે ભાઈ તમે આવો વિડીયો બનાવી જાઓ, કંઈ વાંધો નહીં। એટલે આપણે પરમિશન લઈને અહીંયા વિડીયો બનાવવા આવ્યા છીએ। તો મજા આવે વિડીયોમાં तो मने सपोर्ट करवा विनंती। सब्सक्राइब करजो, केम के तमे सब्सक्राइब करो तो मने विडियो बनावानी मजा आवे।
ને લાઈક કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય દ્વારકાધીશ જરૂરથી લખજો, કેમ કે કોમેન્ટ, સબસ્ક્રાઈબ, લાઈક એકદમ બધું ફ્રી છે. ને આ કરવાથી મને આગળના વિડીયો બનાવવાની મજા આવે, કેમ કે હું જામનગર રહું છું. જામનગરની આજુબાજુમાં ગમે સપ્તાહ હોય તો હું મારી રીતે વિડીયો બનાવું છું સારી રીતે ને અપલોડ કરું છું. એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય દ્વારકાધીશ અથવા જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ચા વિભાગમાં. હવે આપણે ચા વિભાગમાં નજીકથી તમને બતાવવાનો પ્રયાસ કરીશ. આગળ જાશું આપણે. તે પછી આ ભાઈઓ માટે છે, બહેનો માટે ચા વિભાગ છે, શરબત વિભાગ છે, ભાઈઓ માટે પણ શરબત વિભાગ છે. બધું તમને બતાવીશ. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ભાઈઓ માટેનો શરબત વિભાગ છે. જે કથા ચાલુ થઈ તે દિવસથી કથા વિરામ થશે તે દિવસ સુધી શરબત ચાલુ છે એમનેમ. ને આ સ્વયંસેવક, કેમ કે આપણે બહારનો સીન વધારે બતાવવાનું કારણ એ કે જે સ્વયંસેવક કામ કરે છે ને તે કંઈક અલગ જ સેવા હોય છે. એટલે આપણે બધું સ્વયંસેવકોને અને સ્વયંસેવકનું કામ બતાવવાનો પ્રયત્ન વધારે કરીશું. બાકી અંદરની જે સપ્તાહ કથા ચાલુ હોય એ તો લાઈવમાં પણ આવતી હોય છે. ને મિત્રો, આ ગામની અંદર પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે, નાના નાના બાળકો છે, એ આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે. આપણે પિંડારાના વિડીયો બનાવ્યા હતા, ત્યાં આપણે ભેગા થયા હતા.
હવે આપણે આવી ગયા છીએ બહેનો માટે ચાનો વિભાગ છે અહીંયા. આની બાજુમાં જ આ બાજુ શરબતનો વિભાગ છે, એ પણ તમને બતાવી. મિત્રો આ છે બહેનો માટેનો શરબત વિભાગ. ભાઈઓ માટેનો અલગ છે, બહેનો માટેનો પણ ચા વિભાગ હોય કે શરબત વિભાગ એ અલગ અલગ, એટલે ટ્રાફિક જ ન થાય. ખૂબ સુંદર આયોજન. મિત્રો મેડિકલની પણ સરસ મજાની વ્યવસ્થા છે અહીંયા. અને હવે ગોવાળિયા એકદમ તૈયાર થઈ ગયા છે. હવે કૃષ્ણ ભગવાનનો જન્મ થશે, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ખાસ કરીને.
મિત્રો આપણો વિડીયો સંપૂર્ણ પૂરો નથી થયો. હજી આના પછી આવશે પાર્ટ 2. તે રસોડા વિભાગ, જમણવાર વિભાગ એ બતાવવામાં આવશે. એટલે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મજા આવે તો. બાકી આના પછીનો પાર્ટ 2 જોવાનું ચૂકશો નહીં. એ વિડીયો આજે આ સાંજે મૂકીશ તો સવારે મૂકીશ. હવે ખાસ વિનંતી કે મને પણ સપોર્ટ કરતા જાજો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. હવે નેક્સ્ટ વિડીયોમાં આના પછી આપણે મળીશું રસોડા વિભાગનો વિડીયો લઈને. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.